નમસ્કાર બાળમિત્રો. તમે યજ્ઞ અને હવન થતા જોયા છે? ક્યાં થાય છે યજ્ઞ અને હવન? યજ્ઞ અને હવન થતા તમે જોયા હશે, પણ યજ્ઞ અને હવન કેમ, કેવી રીતે અને શા માટે કરવાનું હોય છે તેના મહત્વ વિશે આજે આપણે વિસ્તૃતથી ચર્ચા કરીશું. નમસ્કાર બાળમિત્રો. જિલ્લા શિક્ષણ સમિતિ તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સંતરામપુરના સંયુક્ત ઉપક્રમે મૂલ્ય શિક્ષણ માટેનું પૂરક સાહિત્ય એટલે કે મહીસાગર જ્ઞાનગંગા ધોરણ 7 પ્રકરણ 6 વિશ્વગુરુ હો ભારત પ્યારા. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યજ્ઞ અને હવનનું વૈજ્ઞાનિક મહત્વ જાણીશું. ભારત દેશના પ્રાચીન ભવ્ય વારસારૂપ 4 વેદો છે: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. આ વેદોમાં વિશ્વ માનવની શાંતિ, સુખ, સમૃદ્ધિ માટેની જીવનશૈલી વર્ણવેલી છે. વિદ્યાર્થી મિત્રો, તમે યજ્ઞ અથવા હવન શબ્દ વારંવાર સાંભળ્યો હશે. આ હવન શબ્દ, હવન પણ પ્રાચીન વેદો અને ઋષિમુનિઓએ ભારતીય સંસ્કૃતિને આપેલી અનમોલ દેન છે. હવન માત્ર ધાર્મિક વિધિ નથી, તેની પાછળ ઊંડું વૈજ્ઞાનિક રહસ્ય છુપાયેલું છે. તેની વિધિ વૈજ્ઞાનિક છે. હવનના ચોક્કસ આકારનો કુંડ બનાવવામાં આવે છે, જેમાં ગાયના છાણમાં બનાવેલા છાણા અને આંકડો, ખાખરો એટલે કે પલાસ, પીપળો, ખેર, અધેડો, ખીજડો, વડ, આંબા જેવા પવિત્ર વૃક્ષોના શમીદા લાકડામાંથી અગ્નિ પ્રજ્વલિત કરવામાં આવે છે. આ અગ્નિમાં દેશી ગાયનું ઘી, કપૂર, જવ, તજ, ચોખા, ગુગળ, બીજોરું એટલે કે બિલ્વ વૃક્ષનું ફળ, ભોજપત્ર, તમાલપત્ર, શ્રીફળ વગેરે જેવી સામગ્રીને વિવિધ મંત્રોચ્ચાર સાથે સ્વાહા શબ્દ વડે હોમવામાં આવે છે. વેદો અને ઋષિમુનિઓની આ હવન વિધિમાં અદ્ભુત વૈજ્ઞાનિક ફાયદા છે. તો ચાલો આપણે તેના વિશે જાણીએ. પ્રથમ આપણે પર્યાવરણીય ફાયદા વિશે જાણીએ. યજ્ઞ અને હવનમાં વૈજ્ઞાનિક વૃક્ષોની શમીદા એટલે કે લાકડા, ગાયના ગોબરમાંથી બનાવેલા છાણા, કપૂર, શુદ્ધ ઘી અને વિવિધ સામગ્રીને અગ્નિમાં હોમવામાં આવે ત્યારે તે ધુમાડો ઉત્પન્ન કરે છે. તે વાતાવરણને શુદ્ધ કરે છે, અનેક પ્રકારના રોગકારક જીવાણુઓ, વિષાણુઓનો નાશ કરે છે. એવું કહેવાય છે કે હવન કરવાથી વાતાવરણમાં રહેલા 94% હાનિકારક બેક્ટેરિયાનો નાશ થાય છે. હવનનો ધુમાડો સામાન્ય નથી. વિવિધ સામગ્રીના દહનથી પેદા થતો હોવાથી તે વરસાદ લાવવાની ક્ષમતા ધરાવે છે. આથી પહેલાંના સમયમાં ચોમાસામાં વરસાદ પડે તે માટે અને વરસાદ ન પડવાથી દુષ્કાળની સ્થિતિમાં યજ્ઞ કરવામાં આવતા હતા. હવે આપણે એનો બીજો ફાયદો જોઈએ છીએ કે શરીર સ્વાસ્થ્યપ્રદ લાભો. હવનનો ધુમાડો સંપર્ક આવેલા વ્યક્તિના શ્વાસમાં જવાથી ફેફસા અને શ્વસનનો રોગ દૂર થાય છે અને આ અંગો મજબૂત બને છે. મગજના રોગોમાં પણ લાભ થાય છે. યજ્ઞની આહુતિથી ભસ્મ એટલે કે રાખ શરીરમાં ચામડી પર લગાડવાથી એ ઔષધિ સમાન કાર્ય કરે છે. હવે આપણે એનો ત્રીજો ફાયદો જોઈએ છીએ, માનસિક સ્વાસ્થ્ય. આજકાલ લોકોની અસ્તવ્યસ્ત જીવનશૈલીના કારણે માનસિક સમસ્યાઓનું પ્રમાણ વધુ હોય છે. માનસિક તણાવનો રોગ આજના સમયમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે અને આ સ્થિતિમાં યજ્ઞ માનસિક તણાવ ઘટાડે છે. વિવિધ મંત્રોના તાલબદ્ધ ઉચ્ચારણ સાથે ઉત્પન્ન થતા દિવ્ય તરંગોથી હવન માનસિક શાંતિ મળે છે. મનના આવેગો શાંત બને છે અને મન શુદ્ધ અને સ્વસ્થ મન થકી શરીર પણ સ્વસ્થ રહે છે, કારણ કે તન તંદુરસ્ત તો મન તંદુરસ્ત. હવે આપણે આધ્યાત્મિક લાભ જોઈએ. યજ્ઞ કરવાથી ઘર અને વાતાવરણમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે. આથી રોગ, શોક, ચિંતા, બીમારી દૂર થાય છે. જ્યારે જીવન શાંતિ, પ્રસન્નતા, આનંદ અને ઉત્સાહથી ભરાઈ જાય છે, હકારાત્મક ઉર્જા, પોઝિટિવ એનર્જી વધારવાથી વ્યક્તિ જીવનમાં ઉદ્યમી, સાહસી અને સફળ બને છે. યજ્ઞ અને હવન કરવાથી મનુષ્યનું મન અને તન તંદુરસ્ત રહે છે, વાતાવરણ શુદ્ધ બને છે, સકારાત્મક વિચારો પ્રાપ્ત થાય છે અને નકારાત્મક વિચારોનો નાશ થાય છે. આવું દિવ્ય જીવન બનવાથી વ્યક્તિ પોતે શાંત, સ્વસ્થ અને સુખી બને છે. આથી તેનો પરિવાર પણ ઉદ્યમી, સાહસી, પરાક્રમી, ઉદાર બને છે. વ્યક્તિ શ્રેષ્ઠ બને તો પરિવાર શ્રેષ્ઠ બને, પરિવાર શ્રેષ્ઠ બને તો સમાજ શ્રેષ્ઠ બને, અને સમાજ શ્રેષ્ઠ બને તો દેશ શ્રેષ્ઠ બનશે, અને દેશ શ્રેષ્ઠ હોય તો વિશ્વ શ્રેષ્ઠ બને છે.
એટલે જ કહેવાયું છે કે યજ્ઞ વિશ્વ શાંતિનું દ્યોતક છે. એટલે કે આપણા ઋષિમુનિઓએ પ્રાચીન કાળથી જ દેશનું જ નહીં, આપણા વિશ્વ કલ્યાણની ભાવના થકી યોગ, સાધના અને યજ્ઞ દ્વારા મનુષ્યના શારીરિક, માનસિક સ્વાસ્થ્ય, પર્યાવરણ શુદ્ધિ, વૃક્ષો, પશુ પક્ષીઓ સહિત સમસ્ત સૃષ્ટિ સુખ અને શાંતિ મેળવે એવું જ્ઞાન વિશ્વને આપ્યું છે. પ્રાચીન કાળમાં એટલે જ ભારત વિશ્વગુરુ પદ પર હતો, તો આજે કેમ નહીં? તો ચાલો આપણે ભારતના વીર દ્રઢ સંકલ્પ કરીએ કે અમે અમારા દેશને વિશ્વગુરુ પદ પર સ્થાપિત કરીશું. વિશ્વગુરુ હો ભારત પ્યારા, યહી હે સંકલ્પ હમારા. હવે આપણે એક સંકલ્પ લઈશું કે આપણે ક્યારે અન્નનો બગાડ કરવો જોઈએ નહીં. ઉતના હી લો થાલી મેં, બેકાર ના જાય નાલી મેં. ઘરે કે સમૂહમાં ભોજન કરતી વખતે એ વાતનો ખ્યાલ રાખવો જોઈએ કે જેટલી જરૂરિયાત હોય તેટલું જ ભોજન થાળી અને ડીશમાં લેવું જોઈએ. અન્નનો બગાડ ન કરવો જોઈએ. ખેતરમાં ખેડૂતની મહેનત અને હિંમતથી અનાજ પાકે છે, જે આપણા સુધી પહોંચે છે. આથી પાકેલું અનાજ સર્વ માટે ઉપયોગી બને છે. તે રીતે અનાજનો વિવેકપૂર્વક આપણે ઉપયોગ કરવો જોઈએ. अन्नाद्भवति भूतानि पर्जन्यादन्न संभवः यज्ञाद्भवति पर्जन्यो यज्ञः कर्म समुद्भवः